બજારમાં જે હટ હટ ઘેર પાછો જાઓ આ ટ્રેક્ટર ખોલ્યું હોય ત્યાં પાછા દાગીના ખરા ટાઈમે આ ટ્રેક્ટર બગડ્યું હોય ને આ દાગીના લઈ જવા પડે તો જલ્દી પેલો કારીગર આવીને ફિટ કરે તો મારે ટ્રેક્ટર ચાલુ થાય તો આ છેડવું હોય તે અમે ચાણે છેડાય ટ્રેક્ટર જલ્દી હપારી થઈ જાય અને આ કારીગર ને અમે બોલાવા જવું પડે દાગીના હટ હટ લઈ જઈએ પછી ફિટ કરાવી દે ટ્રેક્ટર તો છેડાય મારાથી અરે બજારમાં જેલો અરે આ પેલું ટ્રેક્ટર બગડ્યું હતું ખોલ્યું હતું કારીગરી આ સિલાઈ ચાલી કરે દાગીના લઈ આવો કે દાગીના લાવો તો હું ફિટ કરી આલું હટ બગડી ગયું હો બગડી હો ખરા ટાઈમે શેડવાનું થયું આ ઘઉં બહુ વાવાઈ અને આ દિવેલો में શેડ મારવાની બરોબર અને ખરા ટાઈમે અમે ટ્રેક્ટર બગડી તા કે બીજાનું બોલાવે ને કીધી આપણું જ રિપેર કરાવે તો કાયમ નું થઈ જાય ત્યાં દાગીના લેવા જેલો હો દાગીના લાવે ત્યાં અમારે ઘેર જવું હોય અને પછી કારીગર ને બોલાવીને ફિટ કરાવી દેવ ને એ તો પછી સીઝન આવી કરવું પડે ત્યાં કીધું બજારમાં આ એટલે જ વેલો જતો અને કીધું જલ્દી પાછો જવા દે જવા હેલો ઘેર થી સારું તે અમે વજન તો લાગ્યું દાગીનાનું પણ પછી હે ને થોડું ઉતારમાં મારે હોય એટલે જલ્દી જવું પડે પાછો કારીગર ના મળે તો હું કરું ખરા ટાઈમે કહો તો દાગીના લઈને આવું તો કારીગર ના મળે કેટલા મગનજી દાગીના બધા ટોટલ 12,000 રૂપિયા થયા અમારા દાગીના હતા આટલા આટલા એને 12,000 રૂપિયા થયા બોલા આટલા મગનજી આવી જાય તો ખરા પણ સાપિયા મોડું થાય માગવાનું માં તો કારીગર ચોક જતો રહે તો શું કરે કોઈ નઈ લઈ જાય સારું ત્યાં હરખા મેલું પાછું પસરાય બસરાય તો સારો પાછું દાગીના પાછો કારીગર તો 6,000 માં છૂટી જાય કે આવો આમ કરી તેમ કરી હા બે હું પાણી લેતા હા સામે મોડું થવાનું એક તો આ નોંધે પાછા વચ્ચે સાનું નોમ પાડી અને આવ સેકન્ડ થાય હવે પી લે આ દે ચા લઈને આવે તો ચાય પી લઈએ પછી જવાય હતા બીજું હું થોડું મોડા ભેગું મોડું કારીગર તો મળી જશે નઈ મળી જાય હારું મળી જાય કારીગર ને ખરો કાઠું પડવાનું હેડી હેડી થાકી જાય ટ્રેક્ટરે ખરા તાલીમ દૂધ તો ફાટી ગયું યાર એક કામ કર બે હું તો બાજુ થી લેતા આવું અરે મળવા દે ને દૂધ ને બૂધ લેતા એટલે આનો જે ચો ડખા કાલ્યા પાછા દૂધ ફાટી ગયું આમાં મોડું થવાનું હું મારતો ને જવા દે વાતી વાતી આપણે ટ્રેક્ટર ના દાગીના લાગે દાગી નહીં લાઈને લઈ જવા દે રેટ છે તો હમણાં ભીડો હોત ને જાય રેટ છે તો 10-12,000 તો અહીં ફટોફટ ને જવા દે મને લેન હેડવા મોડું છે કોઈ નહીં એટલે જતો રમ ને હા લાલા હા બોલ ને ભાઈ હા હા અરે રપન યાર આ પેલા જીગાન તો જેલો યાર થોડુંક ખવારું કામ હતું માતાનું ને એવું બધું તે એમાં શું કરે કે મારા તો યાર ટાઈમ જ મળતો નહીં એમાં ઘેર રહેવાનો પણ શું કરવાનું કયો હા શું કરવું હતું તમારે એવું એમ શું થયું તે સારું ત્યાં આવું હેડો ને પછી તો થોડુંક જોવું પડે ને પછી આગળ કોમ હે ડબાવે પછી વાતમાં હું તમને વાતો કરું એમ મેર આવે ના બરાબર હા 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 રડા તમે બોલાવતા હું હા એ જાણે બોલાવો તા હા
હા કોમ જ એવો છે ના બુઓ બનીને તો સારું બહુ કાઠું કોમ એક દન ઘેર રવાનું મળતું નથી આમાં તો આમ તો માં બન્યા તમે જવું તો પડે કોક નો કોક ઓ જેનબા અત્યારે તારમાં ચો ગયા કા લે ઓ જપાના પેલા જીગાન તો જેલો જીગાન તો જેલા હાવ એ શું કરી દે અલે ઓ જપાના વાટમાં જતા કે હેડો હેડો એમ કરીને પછી આ બધું અંગારી પે હાલી ના આવી એટલે શું કરવાનું કયો અલે આપડા છોકરો નામ ભલે વાર જ નહીં જો તો કે હેડો હેડો હું હેડો તો બધું જ આવે કે આવજ ને બધું વાટમાંથી જે હોય બધું કમ્પ્લીટ કરો અરે યાર તમે હું યાર જોણી જોઈને પૂછતા હોય યાર અલે આ તો ગોમમાં હોય ને આપણે અનુભવ ના હોય તો આ તો કઈ તમે તો હું અમેરિકા રહો હે ના ના જોણિયા ખરા તમે કમ્પ્લીટ હોય એમ પણ આ તો કહો તો કે બાર નું કહો તો સારું કોમ અરે એક દન નવરેશ નહીં મળતી બોલો એવું હે એમ હા તો મને એવું લાગતું હતું ને છકરાભાઈ કોમમાં કોઈ એવું બધું નહીં હોય એમ જોડતો હતો પણ આ તમે તો બહાર બહુ દો અરે એક દન ની નવરેશ નહીં મળતી બોલો સારું કાઠું કોમ હે યાર આ ઉજાગરા તમે જ કરો હા જોવાનું હશે બસે તો બધું ડે રહી ગયો શું કરો ના ઉજાગરા જે વાત હોય પછી કારણ તો હું તો એમ જોડતો કે ચક્રભાઈ તો ઘેર ને ઘેર રહી ત્યાં તો કશું એવું બધું કોમ યાર ઘેર તો એને સોરા ભેગું આમ બે હવા નવરો નહીં રહેવા દેતા લોકો બોલો એટલે ભાઈ આ કોમ માં તો એમ જ થાય પણ હું એમ કેતો હતો હું કીધું આ તો બાર સારો કોમ કરી તો હું કીધું આપડે કઈક હોય તો કોક દાડા પૂછ્યું જોઈએ આ તો હું યાર કોક નું સારું થતું હોય તો લે બરાબર કરવાનું સાચી વાત બરોબર સાચી વાત હા એટલે હું તો આ તો પાછું કીધું સારું આવા તો તારે તાર માં ચોથી આ દીધો એ બાજુ હેડ્યા હતી આ જઉં હું એમ તાર બાજુ લઈને ઓટો મારી આ હું એ આ ઘેર જાઉં હા મેલવા આવતા પણ હું કીધું હારે તો જતો રહ્યો છૂટે સાધન માં ખોટું યાર મોણા ને બોલાય ને યાર વાતમાં આના જે થાય એના કરતી સારું ભાઈ આપડે સારું હેડો સારું આવજો હા હા આ ગોમવારો અહીં તો મારા જીવનને ખબર નહીં શું કરવાનું આવા ને આવા લોકો કંટારું કઈ નાખી યાર હે ને મારા દૂધ ફાડીને મને મગજ કોમ નહીં કરતું અરે ના મેં ચા તો પીધી કાવ બનાવવાનું શું કરવાનું એ તો કાવ ચા તો ખરી હેડો હું તો જાઉં માં તો પાછો પેલો કારીગર ચોય જતો રહે સારું તે હો સારું સારું હા દોરાગીરી અરે હઠ જવા દે અમાર અરે દાગીના ની થેલી તો હું આ બાઈક ઉપર જ મેલી હતી ને આ કોણ લઈ ગયો છે આ નો જી સા પીવા બોલાય છે ને અમારે થેલી ચો જી અમે થેલી તો ખોરી પડે નજીન ગેજીન પૂછાવ કરે નજી થેલી નહીં માં તો બાઈક ઉપર આરું થેલી 12,000 રૂપિયા નો માટે દાગીના હતા ના થેલી તો બાઈક ઉપર તો હ ને અલે નજી અલે આપડે થેલી તો પેલા બાઈક ઉપર મેલતી થેલી દાગીના ની તો કોક લઈ ગયું નહીં ઉપર તો થેલી ના હોય હાચું થેલી જ નહીં તા હું અરે એવું તો સારું કોઈ એવું નહીં ને કોણ લઈ જતો અરે માર તો 10-12,000 રૂપિયા ના દાગીના હતા મસ્કરી કરી ગયો આવી પાછી આ અરે પણ આવી મસ્કરી ના હોય યાર આ મારા ઘેર કોઈ દરદ લગા આટલું ખાયું નહીં તમારે પેલી વખત થેલી દાગીના જ્યાં અરે પણ તમને ખબર હે ને કહું બાઈક ઉપર જ આપડે બે મેલીને હાથી જાય કોઈ લઈ જાય આટલા ગરમ બોલો અલે કોક ને પૂછી જો આ તો 10-12,000 રૂપિયા ના દાગીના હે માતો અરે વાત સાચી તમારી યાર અરે પૂછી જો તાના મમ્મી હું ચો પૂછવા તમે પૂછી જો કોઈને આ દાગીના ની થેલી લીધી હતી કે મારો દીવા ચિયો લઈ ગયો છે ને કોણ હશે યાર આ બેરી ભાઈ લઈને આવ્યો હમણાં બજાર માંથી ને આ ચા પીવાની માથાકૂટ માં જ મારા દાગીના જ્યાં બોલો આ તો મેં ચોથી કીધી તમે કીધી આવ શકન થાય તા કીધી અમે થોડી વાર બે આવીને ચા પીને જાવ ચાઈ મળ્યા તા એટલે મારા કેવું પડ્યું ના છૂટકી અલે આપણ આ ચા પીવા આયા નો જ લાભ લઈ ગયો એવું લાગે છે કે આ દાગીના મારામાં ચોખવડ વાકો તો લોસો પડવાનો તમારો ઠપકો આવ્યો વાત સાચી અરે હારું આ સોરું બોરું લઈ ગયો કદે જો હું યાર અરે નોન જે સોરું ના લઈ જાય 15 કિલો વજન હથેલી મોટા હું લઈ જાય આ 2-3 ઘરો હે ને આપણે હું પૂછી લેવું આ દાગીના હું સાકર ટકા મને ખબર રહી ગયો તા હું દાગીના સોરું લઈ જાય મારી ઈશ્વર મારા બધા જગ્યા કે પૂછી લે ઓહો મગનભાઈ પૂછી અરે યાર જતા અમે આવા જતા બજાર માં જેલો યાર
અને ત્યાં દાગીના લઈને આવ્યા 10 થી 15,000. હા તે અલે લાઈન આવા કોઈ ચા પીવા હેડો માં ઘણા દર થી આયા નહીં તે કે બાઈક ઉભરા છે બાઈક ઉપર મેલ્યા અને દાગીના જ નહીં બાઈક ઉપર તો ગુમ થઈ ગયા. પેલું ચિયોક લઈને જતો રહી પણ અહીં તો કોઈ ચોરી કરે એવું જ નહીં નોંધીને ગયા તો. અલે ચોરી કરે એવું નહીં પણ કોઈ કોતલી જાવે તો પૂછી દો એમ કહો. થાય જ ના નોંધીને ગયા તો. દાગીના તો ઉડી જતા હશે થોડા બાઈક ઉપર થી કો કોઈ લેના તો કોક તો લઈ જાવે ને યાર 15 કિલો વજન છોકરીઓ કે ના લઈ જાય તો પછી લઈ કોણ જાય એમ કેવું માર આ કોઈ હતું કોઈ ને એમ આજ લગન તો નોંધી ગયા આજ સુધી ચોરી થી જ નહીં. વાત સાચી હે ચોરી ના થી હોય પણ આજે કોક ને કરી હે ચોરી આજે થી આ બાઈક ઉપર થી દાગીના હું આટલે છાપિયા બેઠા અમે બે બેઠા ના મસ્કરી કોઈ કરે ના કરે મસ્કરી તો વાત એમ દાગીના ને મારા દાગીના લઈ ગયો 15,000 નહીં પાછા ટ્રેક્ટર ખોલે આવા કોઈ ચોથી સાના શકન કર્યા મારે તો ઘેર કારીગર બોલાવીને ટ્રેક્ટર ફિટ કરાવવાનું હતું. કે હેડો સાપી જવાય તો હું તો સાપી વાળા બેઠો તો નોંધીને તો ચોરી બની નહીં આવું નહીં મારા ઉભા એમથી કે આગળ ને હેતરો બધું પડી દીયો મશીન ને પાઇપો ને બાઈપો બધું ઘણું હશે એવું અમે એવું થયું હશે. અરે બીજા કોક ને પૂછો પણ આ તો 12,000 ના દાગીના હે પૂછું તો પડે યાર પછી ગમે તે કરવું પડવાનું તો બરોબર. અરે દાગીના તો લઈ જાય પણ આ એમને ખબર નહીં આ મગનજી ના દાગીના હે પાછા ટ્રેક્ટર ના કરવું પડે યાર. ચોર તો જે ભાઈ હાચું કે બોલી જો ન પછી આ મગનજી બગડ્યા કોઈ ના નહીં પાછા તો હેડો ને હું પૂછી લેવાનું તમે જતા પૂછતા હોય તો જાય ને હું જાઉં. અરે આ તો વારે બાર નો જીનો એ નામ વગોવાય. અરે મગનજી અત્યાર સુધી મારા ઘેર થી આટલું કે ખાયું નહીં. વાત સાચી હે નજી પણ આ તો તમારું નામ બદનામ થાય તમારે ઘેર દાગીને આ તો જ્યાં બરોબર જીવ નહીં જાય એટલે શું કરવાનું એમ કેવું એ જ વાત ને. આ દાગીના 12,000 રૂપિયા ના દાગીના જો એટલે સાચી માઈન વાગ યાર વાગતા હું જઈએ શું કરો પડેલો. અરે યાર અમે તમે તો આલો પડવાનો રાગ આવી ગયો બનાયા મારી તો આલો પડવાનો હાલ નહીં જે ભગવાન હું થયું અલે ઠેલું બેલું લાતા ના રે ભાઈ હું તો ખરો રાગ આવી ગયો હ અલે બે હા બે હાલે બે હાલે બે હું કો બે હાલ મન તો આજે બે આવા જેવું નહીં હું બે અલે કેમ હું હતા અલે તમે આજ ઘેર જ હતા ઘેર જ હું તો હા તે અહીંથી ને કોઈ થેલી લઈને જતો પાડ્યું ના ભાઈ હું તો હવારનો ઘેર જ હું પણ હજુ કોઈ નહીં જોયા નહીં કઠે થેલી અલે હું ચા પીવા નોંધીને બે હું બજાર માંથી આવતો વચ્ચે નોંધી મળ્યા મારા ટ્રેક્ટર ખોલી દાગીના લઈને આવતો હતો ત્યાં નોંધી કે હેડો મારે ઘેર ચા પીવા બે થોડી વાર ગળાદર થી આયા નહીં તો હું તો દાગીના બાઈક ઉપર મેલી અને ચા પીવા બેઠો ને બાઈક ઉપર થી દાગીના ચોક લઈને જતો રહ્યો થેલી 12-13,000 ના દાગીના એ મારે એક બે પૈસો નહીં આ તો આટલું બધું યાર તમે બધું કરનારું કોણ હોય. હા તે એ પૂછવા હતા કીધું કોઈ લાવ્યું હોય કે લઈને જતો ભાડ્યું હોય તમે ના ભાઈ હું હવાનો ક્યાર હું હજુ કોઈ ન ભાડ્યા ને જેન જીકું કો તો એમ કઈ સાપીઓ કો તો બોલાવો હોલે કો તો કીધી હોય ના ભાઈ ના હું કોઈ ન જોયો નહીં કે ભાડ્યા નહીં હવે હું ખબર હારું હું તો હું રેલો અમારે આ ડખો બેઠો હતા જપોનો આ તો મારા દાગીના નોંધી ઘેર થી જાતે અમે નોંધી બદનામ થવાના અને ટ્રેક્ટર ઘેર ખોલેલું પડ્યું અમને તો હારું કાઠું કામ કરી તમે અને હું તો ભાર્યો નહીં હું તો કહું ના કે ભાઈ અહીં જો કોઈ ઠેલું લઈને ખબર જ નહીં મગનજી ના દાગીના ઉઠાય પણ એને હજુ ખબર નહીં તાર દાગીના તો લઈ જાય પણ મોની જોય તો સારું હોય એમ તમે આ બેઠો તો શાંતિ કેમ આવું પડ્યું એ થોડું કોમ હતું એવું એમ બીજું ચાલે બસ શાંતિ અરે મગનજી વાત કરો કે વાત તમે ઘેર જ હતા આજે હું તો ઘેર જ છું જો નહીં હા તે મારે થોડુંક અવરું થયું
હું એવું થયું આવરું આ નો જીન ઘેર ચા પીવા બેઠ્યો બજારમાં જોતો તે દાગીના લઈને આવ્યો તો ટ્રેક્ટર ખોલ્યું તું તે બાઈક ઉપર મેલીને જે કે મારે ચા પીતા મારો દિવસ સોર મને બનાવ્યો હતા દાગીના બાઈક ઉપર થી ઉઠાઈ ગયો હતી 10-15 કિલો વજન હતું કોઈ લઈને જતો જોયેલું હોય થી ના પણ જોયું ને એને જતો જોયું નહીં એમ જો અમે લીધું તે બાઈક ઉપર થી ઉઠાઈ ગયો તો ચોડ્યા વેરી ગાલવાનો હજુ લેવા વાળા ખબર નહીં કનું લઈ ગયો હે એ તો સાચી વાત હે લેવા વાળો કેવો છે ની લેવા વાળો તો જે હોય કાઠો જાય છે હવ આમાં 15 કિલો વજન ઉઠાઈ ગયો ખબર નહીં તા મગનજીના દાગીના લઈ જાય મગનજીના ટ્રેક્ટરના દાગીના જાય ખતરનાક માતા હમ નટવા આ તમારી માતાનો ઓળખતા નહીં કોટાઈ બોલડી વાળી માતા બોલડી વાળી માતા લઈને આવું પડે એ જાય તો ના હું થાય લઈ ગયો તો લઈ ગયો હશે હું લઈ ગયો હા કાઠું કોમ્પ્લીટ થયું હો મારા માથાનું કોઈ તે આમ કરવાનું હું મારે નાનજી આપડે બધા પૂછ્યું બરોબર પેલો કે હું નહીં લાવે પેલો કે હું નહીં લાવે બરોબર વાત એ વારી હારું તો પછી ખબર પડે તા ને કા મગનજી ના દાગીના ચેપ લેવાય હોના ના કરીને લઈને પણ હજુ મગનજી નો ઓળખતા નહીં બરોબર હે ને આપડી માતા ને તો હજુ ખબર નહીં કોઈ ના કાવારી માતા કેવી હે અરે ભલ ભલે વાધરા કરીને લઈને આવે મારી માતા હજુ ઓળખતા નહીં તમે કોની બુટી વાત લાખ રૂપિયા તમારી અને પાછા લેને આહે એટલે કોઈ હું એમને દાગીના નહીં લેવ પણ પેલો મને બોલાવજો તા હા એ તો બોલાય ને તમારે કે દાગીના જાય એટલે મારી માને ઈચ્છા કર સોડ્યા વેરો હે મારે ઈને જાલી પેલા ના મેલો હે એને મેલો જ નહીં તા એટલું બધું કરે છે અરે સોર મારા ઘેર અરે ના છોડું તારે બદનામ થઈ ગયા અમને કેવું થાય કે નોન જિંદગી સા પીવા જોઈએ એટલે આમ તો થોડી થઈ ગઈ નોન જીગત પાછળ ખોનગી હંતા આવ્યું શું ખબર પડે આ તો મારા ઉપર ડોરાય બધું ખબર પડે સાચી વાત છે આ તો બધાની મસ્કરી કરી આ તો મગનજી ની પાછા તો જો મસ્કરી કરી હોય તો માર તો ખબર પડી જાય કાલે બગડી જાય યાર આ બગડી ગયો નહીં બરોબર આવ સાચું આ પણ જે જોઈએ કી દિવસ તો મુઢાય નહીં હાજી જરા ઉઠે આ રામતોજી હા મારી બોડી વાળી માતા હા ના બોડી ના જરા વાળી એ જોઈ નયા જો હોના ના દાગીના કરી લઈને આયા તા આવજો તા એ હારું અલ્લા આવજો અને જોજો મળે તો કોઈ પાહો એ હા હારું આમ લાવતા તો લાવી ગયો પણ મેલવા જમ તો એ પકડાઈ જાઉં આટલું બધું બરોબર ખરાબ છે આમ મેલવા છો જવું મારે હારું આમ હાલવા જમ તો એક કાઠું કોમ હ અને હાથી બોલડી વાળી માતાનું નામ દીધું ધપ કરાવે જ જાય આમ કરું હું મારે હારું હાલવા જઈએ તો એલું થાય હાલવું તો નહીં થાય હમણાં જે થવું એ થાય બરોબર કર્યું મગનભાઈ પણ મને અહીંયા ટેન્શન એક વધી ગયું ને તો મારા બાયણામ થી મારો દી એવું થઈ ગયો હતો મારે તો સોર પકડવો કે સોર બનવું મારે તો કરવું હું એમ હલવાયો હું યાર એકલા બમણો અરે યાર જપન આપેલું ડખાવાળી વાત હતા યાર માં તો ઊંઘ ને ઊંઘ બધું યાર થઈ ગયું યાર એવું હોય કારણ હું અને તો રમતું જીન કોણ બધા જીન આવે એવું કોઈ કમી નહીં લીધી એ મગનજી નું તો જપન યાર વસ્તુ લઈ જાય ને મગનજી યાર વછું પોણી કાઢ્યો ને પેલી એમની માતા ની બોયડી વાળી અરે યાર કગર્યા હે અને મને હલવા મને એને પેલા સોર નું શું થશે અરે બહુ ખતરનાક હે તો યાર વાત તો હે ને મગનજી શું કીધી જો હોના ના કરીને લાવ પછી દાગીના 15,000 ના દાગીના હે લોઢાના અને પેલું લોઢાનું વજન કેટલું હોનાનું કરીને લાવવાનું એટલે જીતે વાત પેલા સાપ થઈ જાય લઈ જવા વાળા ને મારો દિયો ને થોડી કઈ શરમ નહીં આવ્યું એમ કેવું પછી નામે લઈ યાર અને આ તો હલો મને ગાલી બરોબર મને તો ઊંઘે નહીં આવવાની બે હજાર એવું લાગે તા લઈ જવા વાળાની હું દશા મચવાથી આવો મને વચ્ચે મળી જાય યાર મી હતો ને કીધું હેડો સાહેબ આપીને જજો એમ કોક દન મળ્યા એટલે બહુ સમય બરોબર કે હેડો હતા અમે થાક ગયા હતા બચારા પેલા દાગીને ઉસ કરી લઈને બે હાલ લાવે બે હાડીને મારતો આ ડખો પઈ ગયો હું તો મન મહલ હોય હું તો તાપી હાડીને ભૂલ કરી યાર અમને શું કરું એક બાજુ પેલું ખોલેલું પડી નારો આ તો જબરો હલાવ અને તો હલવામાં બેઠા વાલો જેવા થઈ ગયા બેચારા
કેમ કે 15,000 ના 12 થી 15,000 ના દાગીના ગયા. ટાઈમ બગડ્યો બરોબર. અને પેલા કારીગરો બોલાયા હે બહાર થી, એમને પૈસા આલવાના. વસ્તુ તો હે નહીં. મગનજી તો ચોખ્ખું કી ના આવ્યો હું. ઉનકી જો સોર મળ્યો ને એટલે પેલો તો મન તો બોલાવજો. એવું એમ? હા, મારા જેવો સોડો વીરી ના હોય એનો. ઘર નો હોય કે બહાર નો હોય, ગમે તે ના હોય. તું મારા બાયણા થી કેમ ઉઠાય? હે મારા બાયણા અત્યાર સુધી આટલું નહીં કહ્યું, આ ટોકણી પડે એટલું. અને મારો દીવા 15 કિલો વજન ઉઠાઈ ગયો એટલે મારા અત્યારે આમ ઊંધું ગાડીને ફરવાના દન આવી, ખબર હે? કોક કેવું વિચારે કે અમે સાપ બે ચેક ને હરી કઈ ગયા તે આમ તેમ લઈને જતો રહ્યો અને અમને કાટલો કઈ નાખ્યો, એવું થાય. આ તો ખરેખર આ તો તમારી યાર કાઠું પડી. વાત કહેવાય કે નહીં યાર, આ તો જોવું ના પડે મારે. બહુ કાઠું પડવાનું. આ તો અમને કરાવવા એવું થાય. હું વાત કરો. આ તો ડખો તો બેઠ્યો મારે. હું મગનજી કી ના આવ્યો પણ મગનજી ચોખ્ખું કીધી. તમે ભૂલ ના કરતા મહેરબાની કરી. સાચી વાત. તમે પેલો જ ફોન માં ન કરજો. આમ તો દોતી કા હેમેલી આ લોકો હોય. જો આ જિંદગી પહેલી વાર ઉઠાવ્યો હોય ને તો જિંદગી છેલ્લી વાર લઈ જઈએ. પણ નહીં મેલું આ લોકોને. એવું ના કરાય એમ. ના મને ઊંઘ ને હેવાની કહે સાચી વાદી યાર કોક ના ₹10 પડી જાય આપણે પાછા લઈએ. એમને આયો બોલાય આપણે બે હાથ ને કીએ ભાઈ હારું પાણી બોણી પીવો. આપણે તે જ કીએ કે હું લેવા દારાનું. અને મારે શું થયું મોડું ના થાતું. દૂધ ફાટી ગયું. મેં બીજા ઘેર થી મંગાવી અને સામે પીવડાવું. એ ગણતરી તમે ગણતરી એમાંથી આમ બોલાય એટલે મેલો જ પડે. દૂધ લાવીને મેલું દૂધ મેલીને અમે સાબા પીધ્યો. બરોબર. અને આમ કરીને બેઠા હતા સાબા કોઈ હા કેમ અમે જીએ સારું તા જવું હોય તો જો એમ ને બધા બેઠા હતા કારીગરો યાર. એટલે આપડે કેવાય ને બધા બે એમ જો તમારા ઘેર એટલા તો પાછા એમાં ગઈ મને કે ઠેલું તો હજ નહીં આપડે તો. એટલે તારી એટલી વાતમાં પૂરું થઈ દાગીને જ ખોવાઈ ગયું એમ કેવું મારું. જય માતાજી મિત્રો, અમારા આ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આના પછી એક બીજો વિડીયો આવવાનો છે, આવો બરોબર, આનો બીજો ભાગ, એટલે જોવાનું ભૂલતા નહીં. અને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. જય માતાજી મિત્રો.